નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું નીરવ મહેતા લક્ષમ એકેડેમીના યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેવી ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિશે આજે આપણે અગત્યની અપડેટ લેવાની છે. આજે આપણને અગત્યના સમાચાર મળી રહ્યા છે કે ફોરેસ્ટ ગાર્ડ ભરતીના આગામી સમયમાં પરિણામ ક્યારે આવી શકે છે. તો મિત્રો, જોડાયેલા રહેજો લક્ષમ એકેડેમી સાથે. મિત્રો, થોડા સમય પહેલા ગત જુલાઈ ઓગસ્ટમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડની 800 કરતાં પણ વધુ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અને તેની સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કુલ 48 કરતાં પણ વધુ શિફ્ટમાં આયોજન કરવામાં આવેલું હતું. હવે મિત્રો, આપ સૌ જાણો છો કે આ ભરતીનું પ્રોવિઝનલ આન્સર કી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલ હતી, પરંતુ તેમાં કેટલાક પ્રશ્નોમાં ઉમેદવારોને જવાબ સામે વિસંગતતા જણાઈ આવેલ હતી અને તેઓના ખૂબ જ મોટા પ્રમાણમાં ઓબ્જેક્શન્સ ગૌણ સેવા પસંદગી મંડળને મળેલ હતા, જેના લીધે થઈને અત્યાર સુધી ફાઇનલ આન્સર કી જાહેર થવામાં વિલંબ થયો છે. અને તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ક્યારે ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકશે. અને આપણે આજે માહિતી મેળવીએ કે પરિણામ કેટલા સમય સુધીમાં આવી શકશે અને રનિંગ, દોડ, ઊંચી કૂદ જેવી શારીરિક કસોટીનું ક્યારે આયોજન થઈ શકશે. તો મિત્રો, જોડાયેલા રહો લક્ષમ એકેડેમી સાથે. જોઈએ મિત્રો, આપ સૌ જાણો છો કે હસમુખ પટેલ સાહેબ દ્વારા ગત 30 એપ્રિલના રોજ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં થોડો વિલંબ થયો છે, કેમ કે 48 જેટલા પ્રશ્નપત્રોના જવાબ સામે ઓબ્જેક્શન્સ ખૂબ બહોળા પ્રમાણમાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આપ સૌ જાણો છો કે આ ઓબ્જેક્શન્સને ચેક કરવામાં ઓથેન્ટિક છે કે નહીં, કેવી રીતે છે, અને સાહેબે લખ્યું છે કે સૌને સમાન ન્યાય, એટલે કે કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. તમામના ઓબ્જેક્શન્સ ગૌણ સેવા પસંદગી મંડળ ખૂબ જ ગંભીરતાપૂર્વક ચેક કરશે અને ત્યારબાદ જ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. એટલે હવે બહુ ઝાઝી વાર નથી મિત્રો. સાહેબે કીધું છે કે 2 થી 3 દિવસમાં ફાઇનલ આન્સર કી આવી શકે છે. આ 30 એપ્રિલના રોજ હસમુખ સાહેબે ટ્વીટ કરીને કીધું છે, એટલે કે આપણને આગામી 1-2 દિવસમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હવે આપણે જોઈએ કે જો ફાઇનલ આન્સર કી 1-2 દિવસમાં જાહેર થઈ જાય તો આગામી 7મી તારીખે ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીનું આયોજન છે. એટલે કે ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ હજી આપણે થોડો સમય ઇલેક્શન સુધી આપણે રાહ જોવી પડે છે રિઝલ્ટ માટે. ફાઇનલ પરિણામ ચૂંટણીની પૂરી થયા બાદ, એટલે કે જૂન મહિનામાં આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ જૂન મહિનામાં ફાઇનલ પરિણામ આવી શકે છે. પરિણામ જૂન 2024. જૂન 2024ની આજુબાજુ તમારું પરિણામ આવી શકે છે કે જેમાં આપણને ખબર પડશે કે કટ ઓફ કેટલું રહ્યું છે, કેટલા ઉમેદવારોને દોડ માટે, ફિઝિકલ કસોટી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. હવે આપણે ગણીએ કે જો જૂન મહિનામાં પરિણામ આવે તો પછી ત્યારથી જૂનથી લઈ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધી ભારતમાં અને ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જતું હોય છે. એટલે કે ચોમાસામાં તમારી દોડનું કે શારીરિક કસોટીનું આયોજન થઈ શકે નહીં. તો જૂન મહિનામાં આપણે ગણીએ પરિણામ આવે તો ઓક્ટોબરની આજુબાજુ તમારું દોડનું અને તમારી શારીરિક કસોટી લેવાઈ શકે છે. હવે દોડને એમાંય પણ 1-8 મહિના જેવો સમય લાગી જાય, એટલે કે નવેમ્બરથી ડિસેમ્બરમાં ફાઇનલ પરિણામ આવી શકે છે. કયું? નવેમ્બરથી ડિસેમ્બર. દોડ ઓક્ટોબર અને ફાઇનલ પરિણામ ડિસેમ્બર 24. એટલે કે ડિસેમ્બર 24 સુધીમાં આપનું ફાઇનલ પરિણામ જાહેર થઈ શકે છે અને ત્યારે આપને ખબર પડી શકે છે કે કેટલા લોકોનું સિલેક્શન થયું છે. બરાબર? તો આ હતી ખૂબ જ અગત્યની માહિતી અને આવી જ માહિતી સાથે
આવનારા દિવસોમાં પણ આપણે અલગ અલગ ભરતી વિશેની સચોટ માહિતી આપણે લઈને તમારી સમક્ષ હાજર થઈશું. તો જો આ વિડીયોને તમે હજુ સુધી લાઈક ના કર્યો હોય, જો તમને ઉપયોગી લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.